વંથલી ગુરુકુળમાં જિલ્લા કારોબારીની વિશેષ બેઠક સાથે પદ્મશ્રી દાદા લાડનો ગુજરાત પ્રવાસ, ખેડૂતના પ્રશ્નો પર કરવામાં આવ્યું મંથન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જૂનાગઢ જિલ્લાના વંથલી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પદાધિકારી પૂર્ણકાલીન પદ્મશ્રી દાદા લાડના 7 દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત જૂનાગઢ જિલ્લા કારોબારીની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ખેડૂતોના હિત, કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ અને કુદરતી ખેતીના પ્રોત્સાહન અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જગમાલભાઈ આહિર, મનસુખભાઈ પટોડિયા, ગોવિંદભાઈ ચોચા, રાજુભાઈ બુહા તેમજ વિનુભાઈ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે હૈદરાબાદ ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ દ્વારા દેશવ્યાપી પ્રવાસ કરવાનો નિર્ણય લેવાયો છે। કિસાન સંઘના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે નિમિત્તે ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, જેમાંથી 14 પ્રશ્નોને માન્યતા મળી છે અને 3 મુદ્દાઓ પર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટોલી અને ટ્રેક્ટર માટે એક સરખી પાર્સિંગ વ્યવસ્થા કરવી, રીસર્વેનો ગામમાં જ નિકાલ, કમોસમી વરસાદથી થતા નુકસાન, ખાતર, બિયારણ અને દવાઓના નિષ્ફળ સેમ્પલ સામે કંપનીઓ પર કડક કાર્યવાહી કરવી તથા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂર છે જેવા અનેક મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપી હતી। તેમજ સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પધારેલા શ્રી નીલકંઠ ભગતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એક સમયે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવતો હતો, પરંતુ આજે સ્થિતિ નબળી બની છે। પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગથી જમીન, પાણી પ્રદૂષિત થયા છે, ખેતી પર ગંભીર અસરો પડી રહી છે અને તેમણે ખેડૂતોને કુદરતી ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી। જગમાલભાઈએ જણાવ્યું હતું કે ખેતી માત્ર વ્યવસાય નહીં પરંતુ ધર્મ છે। ભારતનો આત્મા ગામડામાં વસે છે અને ખેડૂતોના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવો જોઈએ, પણ આજે સત્તા લાલચુ બનીને બેઠેલા મૌન બેઠા છે। બેઠકમાં કિસાન સંઘની સ્થાપના દત્તોપંત ઠેકડીજી દ્વારા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને પોતાના મૂળ પરિચયને ઓળખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કુદરતી સંસાધનોનું જતન, ઓર્ગેનિક ખેતીનો વિકાસ અને ખેડૂતોના હિત માટે સંકલ્પ લેવાયો હતો। સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો પર ગહન મંથન સાથે ભવિષ્ય માટે માર્ગદર્શન અને નિર્ણય લેવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે સીધો સંવાદ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા અને અમુક પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરવાની ખાતરી આપવામાં આવી હતી, જેમાં આગળના વીમા બાકી છે, વહેલી તકે તે ચૂકવવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી। આ મીટિંગમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના કારોબારી સભ્યો સહિત અનેક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સમૂહ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ। રાજેશભાઈ બુહા, ભારતીય કિસાન સંઘ જૂનાગઢ જિલ્લા પ્રમુખ। આજ રોજ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની યોજના અનુસાર માનનીય દાદા લાડ એનો પ્રવાસ જૂનાગઢની અંદર આજે ગોઠવાનો હતો। એ દરમિયાન જૂનાગઢના વંથલી તાલુકામાં વંથલી સ્વામિનારાયણ ગુરુકુળની અંદર આ કાર્યક્રમ રાખેલ હતો। આની અંદર સંગઠન વધુમાં વધુ મજબૂત બને અને આવનારા સમયમાં ખેડૂતોની સમસ્યાઓનો કાયમી માટે ઉકેલ આવે, આ વિષયોને લઈ અને ચર્ચા કરવામાં આવે। ખાસ કરીને અને હાલમાં જે સરકારે ખેડૂતોના 14 મુદ્દા ઉપર જે નિરાકરણ આવેલ છે, આ મુદ્દાની અંદર ખાસ કરીને જે 2 કે 3 મુદ્દામાં જ પરિપત્રો થયા છે, આ તમામ મુદ્દાઓના પરિપત્રો થાય અને કાયમી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવે, એ વિષય ઉપર ખાસ કરીને આજે ચર્ચા કરવામાં આવી હતી। વિશેષ ખેડૂતોના કઈ વધારાના સજેશન આવ્યા? ખાસ કરીને ખેડૂતોને જે પડતર 2019 નો વીમો જે બાકી છે જુનાગઢ જિલ્લાનો, આ વિષય ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી। વહેલી તકે આ વીમાની ચૂકવણી થાય, ક્યાંક થઈ છે, ક્યાંક બાકી છે, તો આ સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવે, નહીતર ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે।